ના રિપોર્ટ્સ પર નજર કરીએ. અહીંયા તેમને રિલાયન્સ માટે ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 1665 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રિફાઇનિંગ માર્જિનની રિકવરીની હવે શરૂઆત થતી જોવા મળી રહી છે, પરંતુ સામે ગ્લોબલ રિફાઇનિંગ શટડાઉનનો મામલો પણ હવે વધતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને રિફાઇનિંગ માર્જિનમાં સુધારાથી ફ્રી કેશ ફ્લો જે છે તે વધી રહ્યો છે અને ન્યૂ એનર્જીને લઈને આઉટલુકમાં પણ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય. જેપી મોર્ગન તરફથી પણ રિલાયન્સ માટે આપણને ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1468 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું માનવું છે કે નબળા રિફાઇનિંગ માર્જિનમાં સુધારો આવી રહ્યો છે. રિટેલ આવકમાં નબળાઈને કારણે કરીને અપેક્ષાઓ થોડી ઘટી છે, પરંતુ સામે રિટેલ બિઝનેસનું વેલ્યુએશન હવે ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યું છે અને આ જે કરેક્શન આવી રહ્યું છે તેમાં રિલાયન્સના શેર્સમાં સુધારો આવી શકે છે અને તેમાં એક ખરીદારીની તક પણ તેઓ અહીંયા દર્શાવી રહ્યા છે. ત્યારબાદ પીએફસી આરએસઈ પર આપણે બર્નસ્ટેઇનના રિપોર્ટ્સ પર નજર કરીએ. તેમને ખાસ કરીને પીએફસી અને આરએસઈ બંને જ માટે તેમને રેટિંગ આઉટ પરફોર્મ કર્યા છે. પીએફસી માટે તેમને લક્ષ્યાંક આપ્યા છે 620, આરએસઈ માટે લક્ષ્યાંક આપ્યા છે 653. અહીંયા તેમનું માનવું છે કે અદાની ગ્રીન પર જે યુએસ એસસીઈનો જે દાવો જે આવ્યો છે, જે તેમને ગઈકાલે જે દાવો આવ્યો ત્યારબાદ શેરમાં એક મોટો ઘટાડો આવ્યો છે, તેની કોઈ પણ મોટી ઇમ્પેક્ટ જે છે ત્યાં બંને શેર્સ પર જોવા નહીં મળી શકે. સાથે તેમને એ પણ કહ્યું છે કે આરએસઈ દ્વારા જે પણ લોનના દસ્તાવેજો ત્યાં સૂચિત પ્રોજેક્ટ સાથે કોઈ પણ લેવા દેવા નથી, એટલે કે જે ખાસ કરીને જે પ્રોજેક્ટ્સ માટે લોનને લઈને જે પણ પેપર સબમિટ કરવામાં આવ્યા છે તેમાં આરએસઈના કોઈ એમાં લેવડ દેવડ નથી, તેવું અહીંયા તેમને એક ક્લેરિફિકેશન આપ્યું છે. તે સાથે તેમને એ પણ કહ્યું છે કે પીએફસી અને આરએસઈ માટે હજુ પણ તેઓ પોતાના પોઝિટિવ વ્યૂ યથાવત રાખી રહ્યા છે અને સાથે તેમને એ પણ કહ્યું છે કે આ કરેક્શનમાં અહીંયા ખરીદારીની તક સારી જોવા મળી શકે છે. ત્યારબાદ એસબીઆઈ પર જેફરીઝના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1030 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે અસેટ્સ ક્વોલિટીમાં સુધારો આવી રહ્યો છે, મજબૂત રિકવરી જોવા મળી રહી છે. રિકવરીને કારણે કરીને ખાસ કરીને H2માં પરિણામને એક સપોર્ટ પણ મળતા જોવા મળી શકે છે. સાથે પોલિસી દરમાં ધીરે ધીરે ઘટાડાના સંકેતો પણ અહીંયા તેમને લાગી રહ્યા છે અને MCLમાં લોનમાં મોટા હિસ્સાને કારણે કરીને એનઆઈએમને એક સપોર્ટ મળી શકે છે અને ખાસ કરીને બેંકની કેપિટલ જે છે તે હાલમાં એકત્ર કરવાની કોઈ યોજના નથી અને એટલું જ નહીં, કંપનીની એટલે એમની જે સબસિડરી છે તેને પણ લિસ્ટિંગ કરવાની યોજના હાલમાં બેંક નથી બનાવી રહ્યું. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરશું એ છે શોભા પર HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 2150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q2ના બુકિંગ લોન્ચમાં થોડી ઘણી નરમાશ જોવા મળી છે, પરંતુ આવનારા સમયમાં ત્યાં સુધારો આવી શકે છે. કોન્ટ્રાક્ટના આધારે ખાસ કરીને બિઝનેસ માર્જિન પર થોડી ઘણી નરમાશ પણ જોવા મળી છે, પરંતુ આવનારા સમયમાં કંપનીની જેટલી પણ પાઇપલાઇન છે તે ખૂબ જ મજબૂત છે. લોન્ચ પાઇપલાઇનમાં પણ સુધારો આવતો જોવા મળ્યો છે અને તાજેતરમાં કંપનીના રાઇટ્સ ઇશ્યુ અને પ્રદર્શનમાં પણ એક સુધારો જોવા મળ્યો છે અને કંપનીનો બિઝનેસ ગ્રોથ પણ હાલમાં હવે તેમને મજબૂત અહીંયાથી લાગી રહ્યો છે. અને ચાની ખાસ કરીને આજે રિલાયન્સ પર આપણે ફોકસ રહેશે, કારણ કે બ્રોકરેજ રિપોર્ટ એક પોઝિટિવિટી તરફ અત્યારે આપણને દર્શાવી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.